હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે ઠંડી ચાલુ થઈ ગઈ છે, શિયાળો આવી ગયો છે અને ગુલાબી ઠંડી પડે છે. બહુ સરસ આમ મજા આવે એવી ઠંડી છે અત્યારે તો. પણ પછી જ્યારે બહુ ઠંડી પડે છે ને ત્યારે આપણે લોકો તલ છે, ગોળ છે, શીંગા છે એનો આપણે વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો છોકરાઓ શીંગા અને ગોળ એમ જ નથી ખાતા, તો આપણે એને આજે શીંગાને ચક્કી બનાવીએ છીએ. હવે ચક્કી બનાવવા માટે મેં જે સામગ્રી લીધી એ બતાવી દઉં. મેં સિંગદાણા લીધા છે. હવે સિંગદાણાને શેકવા કેમ એ મેં પહેલાં પણ બતાવેલું છે અને ફરીથી એકવાર બતાવી દઉં. સાથે જેટલા સિંગદાણા હોય એનું પોણો કપ આપણે એક કપ સિંગદાણા છે તો પોણો કપ આપણે ગોળ લીધું છે, 2 થી 3 ચમચી સુગર છે, દળેલી ખાંડ, ખાવાનું સોડા છે અને પાણી છે અને થોડુંક ઘી છે. તો શીંગા કેમ શેકવા એ પહેલાં જોઈ લેશું. મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે કે ઢોસાની તવી, કોઈ પણ જાતની તમારી પાસે તવી હોય તો તવી જ લેવાની છે આવી રીતે. તો એનામાં સિંગદાણાને પાથરી દીધા છે સરસ મજાના. હવે તમે જોઈ શકો છો સિંગદાણા સરસ શેકાઈ જાય છે અને ફોતરા પણ ઉતરી જાય છે અને કાળા પણ નથી થતા, બળતા પણ નથી. તો સિંગદાણાને હંમેશા કોઈ પણ વેરાયટી બનાવો ને તમને સિંગદાણા શેકવા હોય તો તમે આ રીતે સિંગદાણા શેકી શકો છો. તો હું આ જ રીતે સિંગદાણા શેકું છું અને એને ઠંડા કરી અને આપણે બધા એના ઉપરની છાલ ઉતાર લેશું, ફોતરા ઉતાર દેશું. અને તમે તાસરામાં સિંગદાણા શેકો છો ને તો અડધા બળી જાય છે અને અડધા કાચા રહી જાય છે. આવી રીતે શેકવાથી કાચા પણ નહીં રહે અને બળશે પણ નહીં અને સરસ શેકાઈ જાય છે. તો આ રીત તમે ફોલો કરજો. તો આપણે સિંગદાણાની ચક્કી બનાવીએ તો મેં શીંગાને શેકવા મૂક્યા છે ધીમા તાપે અને આને ધીમા તાપે જ શેકવાનું છે. તો આપણે શીંગા શેકી લઈશું પહેલાં. તો મેં શીંગાને સરસ શેકી લીધા છે. હવે શીંગામાંથી તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી છાલ નીકળી જાય છે એની. તો આવી રીતે આપણે બધા એને પહેલાં ફોતરા કાઢી લેવાના છે અને બધા ફોતરા નીકળી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. અને ઘણા લોકો કાચા શીંગા કરે છે પણ કાચા શીંગાની ચક્કી સારી નથી લાગતી, તો એકવાર એને થોડાક શેકવા જરૂરી છે. અને આપણે વસાણામાં આપણે આગળ ઘણી બધી વિડીયો અપલોડ કરેલા જ છે. અડદિયા પાક છે, ગુંદર પાક છે, કાંતલું પાક છે, અસેરિયાવાળું દૂધ છે, એવી ઘણી બધી રેસીપી આપણે આગળ અપલોડ કરી છે શિયાળામાં જે કામ આવે એ. ડ્રાયફ્રૂટ ચક્કી છે, પછી તલની ચક્કી છે, મમરાના લાડુ છે, તલના લાડુ છે, એવી રીતે આપણે ઘણી બધી વેરાયટી આગળ અપલોડ કર્યા છે. વિડીયા તમને જોવા હોય તો તમે જોઈ શકો છો. અને ખજૂર પાક, બધું વેરાયટી આપણે વિડીયા આપણા છે જ, તમે ચેનલ ઉપર જોઈ શકો છો. તો હું પહેલાં બધાના ફોતરા કાઢી લઉં અને પછી બધું એકદમ ક્લીન થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું. ઘરમાં બનાવવાથી તમે ઇઝીલી ઘરમાં બનાવી પણ શકો છો અને તમારી નજર સામે બનેલી વસ્તુ હોય છે તો સરસ પણ બને છે અને બજાર કરતાં સસ્તી પણ પડે છે. અને આ છોકરાઓને ટિફિનમાં તમે આપી શકો છો અને એમ જ પણ નાસ્તામાં છોકરાઓને ભૂખ લાગે ત્યારે તમે એમને આપી શકો છો. અને શીંગા અને ગોળ તો હેલ્ધી જ છે, તમને એ તો ખ્યાલ જ છે. તો આપણે પહેલાં બધા છોતરા કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો મેં બધા શીંગાના ફોતરા કાઢી લીધા છે અને હવે આપણે એનો પાક બનાવીએ. જે પાયો કહેવામાં આવે છે એ અત્યારે મેં નોર્મલ જે ગોળ મળે છે એ જ લીધું છે. તમને દેશી ગોળનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે પાયો બનાવી લઈએ. તેની પહેલાં જે જગ્યાએ આપણે પાથરવી છે ચક્કી એ જગ્યા ઉપર આપણે ઓઇલ લગાવશું. ઘીનો ઉપયોગ નથી કરવાનો, અહીંયા ઓઇલ લગાવવાનું છે. આપણે વેલણ લીધું છે જાડું અને અત્યારે હું પ્લેટફોર્મ ઉપર જ પાથરીશ. તમારા પાસે સિલિકોન મેટ હોય તો તમે એના ઉપર પણ પાથરી શકો છો, પણ અત્યારે હું પ્લેટફોર્મને એકદમ સરસ વોશ કરી લીધું, ધોઈ લીધું છે. ધોઈને એને ક્લીન કરી અને અહીંયા જ હું પાથરીશ. હવે કોઈ પણ એક કઢાઈ લેવાની છે. કઢાઈમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી લેશું અને ગોળ ઉમેરી દઈશું. આપણે એમાં ગોળનો આપણે પાયો કરવાનો છે અને પાણીનો વાટકો આપણે બાજુમાં જ રાખશું, એક કોઈ પણ બાઉલમાં પાણી, કે આપણે પાયો થાય છે કેવી રીતે થાય છે એ ચેક કરવા માટે. તો એને પણ આપણે સાઈડમાં જ રાખ્યું છે. હવે આ પાયો આપણે એકદમ સરસ થાય ત્યાં સુધી આપણે ગોળને મેલ્ટ કરવાનું છે. તો આપણે ગોળને મેલ્ટ કરી લઈએ. આપણે ગોળને સરસ મેલ્ટ કરવાનું છે પહેલાં, પછી એનો પાયો થશે હું તમને બતાવીશ કેવી રીતે થાય છે. ગોળ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને ક્વોન્ટિટી તમારા પ્રમાણે તમે કરી શકો છો. 1 કિલો સિંગદાણા હોય તો 1/4 કિલો ગોળ એમાં જોઈએ છે. પછી તમારે જો વધુ મીઠું જોતું હોય તો તમે કિલો ગોળ પણ નાખી શકો છો અને ઓછું મીઠું જોતું હોય તો તમે 1/2 કિલો ગોળ પણ કરી શકો છો.
ઘણા લોકોને બહુ સ્વીટ ભાવે છે ને ઘણા લોકો મીડિયમ સ્વીટ ખાય છે. તો અત્યારે હું મીડિયમ સ્વીટ જ બનાવીશ. આપણો પાયો થઈ જશે એટલે હું તમને બતાવું. ગોળ સરસ મેલ્ટ થવા લાગ્યું છે. ગોળને કન્ટિન્યુ હલાવવાનો છે, મૂકવાનો નથી. જો મૂકી દેશો તો બળી જશે અને કાળો પડી જશે, એટલે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને પાયો કરવાનો છે. હવે જેમ ગોળ મેલ્ટ થાય તો આપણે એને ચેક કરતા રહેવાનું છે. હજી આપણું થયું નથી, હાથમાં ચીપકે છે, તમે જોઈ શકો છો. ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એનું કરવાનું છે. આજે આપણું નથી થયું. અને સોડા નાખવાનું કારણ એ કે ચીક્કી તમારી વ્હાઈટ પણ થશે અને ક્રન્ચી પણ થશે. જે માર્કેટમાં ક્રન્ચી ચક્કી મળે છે ને એવી જ થશે. એટલે બેકિંગ સોડા થોડુંક તમે નાખવાનું છે એમાં. જે આપણે ઢોકળા અને ભજીયામાં ઉમેરીએ છીએ એ જ સોડાનો ઉપયોગ કર્યો છે અને એ જ સોડા લેવાનું છે. પાયાને આપણે થોડી થોડી વારે ચેક કરતા રહીશું. હજી આપણું નથી થયું. થશે એટલે અવાજ આવશે અને ક્રન્ચી થઈ જશે. હજી આપણો પાયો નથી થયું તો આપણે થોડીક વાર હજી એને શેકી લઈએ. જો પાયો તમારો સરખો નહીં હોય તો તમારી ચીક્કી દાંતમાં ચોંટશે અને ખાવાની મજા પણ નહીં આવે. એટલે એ ખાસ ધ્યાન રાખજો. ગોળનો પાયો કરવો ખૂબ જરૂરી છે. અને એને તમને ન ફાવતું હોય તો થોડુંક ધીમા તાપે એને કરવાનું છે. અને હું તમને બતાવું છું એ રીતે તમે ચેક કરતા રહેશો તો તમારો પાયો બળી પણ નહીં જાય અને સરસ કડક પણ થશે. કારણ કે જો કડક નહીં હોય તો તમને ચીક્કી ખાવાની મજા જરાય નહીં આવે, કેમ કે દાંતમાં ચોંટશે. હજી થોડીક વાર છે આપણે, તમે જોઈ શકો છો. ગેસને થોડુંક ધીમો ફૂલ કરતા રહેવાનું કે તમને આઈડિયા આવતું આવશે. ફરીથી આપણે ચેક કરી લઈશું. થોડી થોડી વારે ચેક કરશો તો તમને ખ્યાલ આવતો જશે. અને એકવાર તમે જો ચીક્કી બનાવશો એટલે તમને બીજી વાર આઈડિયા આવી જ જશે કે કેટલી વાર લાગે છે. હજી આપણું થોડુંક બાકી છે. હવે તમે જોઈ શકો છો આપણે જે ગોળ છે એ ઇઝીલી તૂટી જાય છે અને અવાજ પણ આવે છે. આ સ્ટેજે આપણે ગેસને બંધ કરી દઈશું અને થોડુંક પહેલાં આપણે એમાં બેકિંગ પાવડર નાખશું, ચપટી જેટલો જ. તેનાથી ગોળનો કલર પણ વ્હાઈટ થશે અને ફૂલી પણ જશે. તમે જોઈ શકો છો ગોળનો કલર પણ વ્હાઈટ થઈ ગયું અને ફૂલી પણ ગયું છે. અને ગેસ મેં બંધ કરી નાખ્યું છે. હવે જો ગેસ વધારે ચાલુ રહી જાય તો બળી જાય ગોળ. અને આપણે જે શેંગા છે એ લઈ લેશું. શેંગાને સરસ મિક્સ કરી લેશું. અને આ સ્ટેજે થોડીક ઝડપ કરવાની છે અને થોડીક આપણે એમાં દળેલી ખાંડ ઉમેરી દઈશું. અને આને આપણે જે તેલવાળું ગ્રીસ કરી રાખ્યું છે ત્યાં લઈને વણી લેવાનું છે. ફટાફટ આપણે આ કામ કરવાનું છે. તો આપણે એને ગેસ તરત જ બંધ કરવું એ ધ્યાન રાખવાનું છે, નકર બળી જશે. તો આપણે ચક્કીનું મિશ્રણ અહીંયા લઈ લીધું છે અને આપણે જે વેલણ અને તેલવાળા કરીને રાખ્યા હતા અહીંયા આપણે વણી લેશું. અને ઝીણી તમને જેટલી જોઈએ એટલી તમે આને ઝીણી વણી શકો છો. માર્કેટમાં જેટલી ઝીણી મળે છે એટલી સરસ તમે ઝીણી વણી શકો છો. અને ગરમ છે ત્યારે જ આપણે એને કરવાનું છે. જો ઠંડુ થઈ જશે તો તમે વણી નહીં શકો. એટલે એને ખાસ તમે ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે. અને તેલ લગાવવાથી તમારું જલ્દી ઇઝીલી ચક્કી નીકળી પણ જાય છે. અને ઘી લગાવવાથી ઘી શિયાળામાં થીજી જાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઝીણી મેં તમને કીધી એટલી, જેટલી તમને ઝીણી વણવી હોય એટલી તમે ઝીણી વણી શકો છો. આપણી ચીક્કી સરસ વણાઈ પણ ગઈ છે અને સરસ બની પણ છે. તો આપણે એને થોડીક ઠંડી કરી લઈએ, પછી આપણે એના પીસ કરશું. થોડીક ગરમ હશે ત્યારે જ આપણે એને શેપ આપી દઈશું થોડુંક. પછી આપણે ખાલી કટ કરવાની જ રહે. આપણે એને માર્કિંગ કરી લઈએ ને
તો ચક્કી ઇઝીલી કટ પણ થઈ જાય છે અને શેપ પણ સરસ આવી જાય છે. હવે તમે મોટા પીસ પણ કરી શકો છો અને નાના પીસ પણ કરી શકો છો. તમને જેવા ગમતા હોય એવા તમે પીસ કરી શકો છો. અત્યારે હું નાના સ્ક્વેર કરું છું. ઠંડી થશે એટલે એકદમ સરસ ક્રન્ચી પણ થઈ જશે અને તરત ઇઝીલી નીકળી પણ જશે. તો આપણે ચક્કીને ઠંડી કરી લઈએ. તમે જોઈ શકો છો આપણી ચક્કી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રન્ચી થઈ છે. તો આપણે એને એક ડીશમાં લઈ લઈશું પહેલાં. અને એકદમ ઇઝીલી નીકળી પણ આવે છે. આપણે માર્કિંગ કર્યું હતું તો તરત જ તમે જોઈ શકો છો એકદમ સરસ પીસ થાય છે અને એકદમ તરત જ ક્રન્ચી તૂટી પણ જાય છે અને માર્કેટ કરતાં પણ સરસ બની છે ઘરે. અને મેં તમને કીધું એમ કે સસ્તી અને સારી બને છે. એકદમ સરસ પીસ નીકળી આવ્યા છે. હવે પીસ તમને જો મોટા કરવા હોય તો તમે મોટા પણ કરી શકો છો. પણ અત્યારે આપણે સ્ક્વેર પીસ કર્યા છે તો આપણી ચક્કી તૈયાર છે. આપણે સર્વ કરી લેશું. તો તૈયાર છે ચક્કી. ચક્કી લોનાવાલાની ચક્કી બહુ જ ફેમસ છે. તે એકદમ સરસ બની છે અને ટેસ્ટમાં પણ સરસ છે અને બધાને ભાવે પણ છે, સામે હેલ્ધી પણ છે. તો તૈયાર છે આપણી પીનટ ચક્કી. ઘણા લોકો સિંગદાણા કહે છે, ઘણા લોકો પીનટ કહે છે, પણ એટલી બધી ટેસ્ટી છે ને કે જોતાં જ તમને ખાવાનું મન થશે અને તમે આને બનાવીને સ્ટોર કરીને ઘરમાં રાખી શકો છો. તો તમે આખો શિયાળો તમે આને એન્જોય કરી શકો છો. તો તમે પણ તમારા ઘરે આ ઇઝી બનાવજો ચક્કી. એકદમ ઇઝીલી બને છે અને સિંગદાણા મેં તમને શેકવાની રીત બતાવી એના લીધે તમે જોઈ શકો છો સિંગદાણો એકદમ વ્હાઈટ છે, કોઈ પણ બળી નથી ગયું અને કાળો પણ નથી પડી ગયું. તો આ શિયાળે તમે ચોક્કસ એન્જોય કરજો આ ચક્કી તમારા ઘરે બનાવીને. બધાને ખુશ કરજો. બધાને મારા જય માતાજી.